જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતા બોલતા શીખવે એ આપણે જાણ્યું. માં ગીતા ખાતા શીખવે એ પણ શ્લોક દ્વારા માએ જવાબ આપ્યો અને શીખવ્યું. આજે બેસતા શીખવશે. બેસવું એટલે માત્ર કમરથી બેઠા એટલું જ નહીં, આપણી તમામ ઇન્દ્રિયો અવયવોની બેઠક પણ જાણવા જેવી છે. જેમ બુદ્ધિની બેઠક વિચારો છે, મનની બેઠક આનંદ છે, ઇન્દ્રિયોની બેઠક કર્મ છે, અહંકારની બેઠક અસ્મિતા છે, વાસનાની બેઠક વાસુદેવ છે, કામની બેઠક રામ છે, સત્કર્મની બેઠક સંકલ્પ છે. સંકલ્પ લઈએ તો જ સત્કર્મ કરવાનું દ્રઢ નિષ્ઠા ઊભી થાય. કર્મની બેઠક યોગ છે. કોઈ પણ કર્મ યોગ એટલે જોડાઈ ન જાય ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. ભક્તિની બેઠક ભાવ છે. ભક્તિ ગતાનુગતિથી કરીએ તો વેવલી થઈ જાય, પણ ભક્તિની બેઠક ભાવ છે. જ્ઞાનની બેઠક અગ્નિ છે. જ્યાં સુધી બુદ્ધિમાં જ્ઞાનનો અગ્નિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી કૂડા કચરા અવગુણના બળશે નહીં અને જ્ઞાન પ્રજ્વલિત થશે નહીં. સંસારની બેઠક પરિવાર છે. હા, સંસાર કોને કહેવાય? ભર્યો પૂર્યો પરિવાર છે, એને સંસાર કહેવાય. પણ જે સંસારમાં વડીલ ન હોય તો એ સંસાર બેઠક વગરનો છે. તેથી પરિવારની બેઠક વડીલો છે. વડીલોની બેઠક સનાતન ધર્મ છે. હા, સનાતન ધર્મની બેઠક વેદો છે. આપણો ધર્મ યુગો યુગો પુરાનો છે અને વેદ ભગવાન વિષ્ણુ ભગવાનની નાભીમાંથી જે પ્રગટ થયું છે તે વેદો પ્રગટ થયા છે. કોઈ પણ ઘટનાનું કારણ હોય, કારણના કોઈ કરતા હોય અને કરતા હોય તો કાર્ય એની બેઠક છે. જ્યાં સુધી કાર્ય ન વળગે કરતાને એટલે કરનારને, ત્યાં સુધી કરતાની એટલે કરનારની કોઈ કિંમત નથી. કાર્ય વગરનો માનવ ઘોબા પડેલા લોટા જેવો અસ્થિર હોય. એટલે તો કહીએ ને કે બેઠક વગરનો છે આ માણસ. બધે જ ફાંફા મારે, બધે હાય હા કરે, પણ કરે કાંઈ નહીં, અમલમાં કાંઈ મૂકે નહીં. એ કેવો કહેવાય? બેઠક વગરના લોટા જેવો અસ્થિર કહેવાય, કે જેની બેઠક ડગમગે. આ બેસતા શીખવાનો વિચાર કદાચ સાંભળવો બહુ જ હેવી લાગશે, પણ આપણને બધા જ અને બધી જ બેઠકો વિશે જાણવાની બહુ જ જરૂર છે. આપણને બધાને આ બધી બેઠકો વિશે જાણવાની બહુ જરૂર છે. મહાપ્રભુ વલ્લભાચાર્યે લીલી પરિક્રમા કરી તો આદ્ય ગુરુ શંકરાચાર્યે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ધર્મયાત્રા કરી. ગામડે ગામડે બેઠક કરી, જેને બેઠકજી કહેવાયું. તેથી બેસવું કેટલું મહત્ત્વનું છે. ક્યાં બેઠા, કોની સાથે બેઠા, શા માટે બેઠા, શું કર્યું, બેસવું કે ના બેસવું અને બેઠા પછી શું કરવું, આ બધું જ્યાં સુધી જાણશું નહીં ત્યાં સુધી બેઠકનું મહત્ત્વ સમજાશે નહીં. માણસ થાકીને બેસે, હારીને બેસે, કંટાળીને બેસે, લાચારીથી બેસે, ડરીને બેસે, કોઈનો માર ખાઈને પણ બેસે, પણ જેના જીવનમાં આમાંનું બધું જ ખલાસ થઈ જાય, આ બધું જ એમણે ભોગવ્યું હોય, એ વ્યક્તિ હારી ગયો હોય, થાકી ગયો હોય, જગતના ઘણા મેણા ટોણાના માર ખાધા હોય અને છતાંય આ બધું જ ખલાસ કરી નાખ્યું હોય, સમજી વિચારીને જે બેઠો હોય એ વ્યક્તિ સાધક કહેવાય. જે બેઠકોની વાત કરી એમાં આપણે ક્યાં છીએ? આપણી બેઠક કોઈ સંકલ્પની છે, કોઈ ધારણાની છે, કોઈ નિષ્ઠાની છે, કોઈ કાર્ય માટે છે આપણી બેઠક? આપણી બેઠક સત્સંગની છે? આપણું બેસવું ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, શા માટે બેસવું, શા માટે ન બેસવું, આ બધું કોણ નક્કી કરે? એક માં નક્કી કરે. અને આપણું જીવનની કઈ બેઠક છે એ કોણ નક્કી કરે? માં ગીતા નક્કી કરે. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આત્મનમ. બહુ સુંદર શ્લોક દ્વારા જ ગીતા જવાબ આપી રહી છે. મેં એવા વિષયો પાસ કર્યા છે
કે દરેક વાતમાં ગીતા શ્લોક બોલીને તમને જવાબ આપશે. હું જવાબ નથી આપતી, અધર કોઈ વાત નથી, ગીતાજી જ જવાબ આપે છે.